ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના પરિવાર સાથે મકર સંક્રાંતિને ધ્યાને રાખી ગૌ પૂજા કરી હતી। ગાય માતાજીની પૂજા કર્યા બાદ તેઓએ પરિવાર સાથે પતંગ ઉડાવવાની પણ નજરે પડ્યા હતા। ઉત્તરાયણનો પર્વ લઈને વહેલી સવારથી જ કાપ્યો છે એ લપેટના નાદ સાથે શહેર ગુંજી ઉઠ્યું હતું। શહેરમાં અગાસી પર ડીજે લાઉડસ્પીકર લગાડી ફિલ્મ ગીતો પર સુરતીઓ ડાન્સ અને ગરબા કરવાની સાથે ઉત્તરાયણ પર્વની પરિવાર મિત્રો સાથે મજા પણ માણી હતી। આ ઉપરાંત આ વર્ષે શનિવારે ઉત્તરાયણનો પર્વને બીજા રવિવારની રજા હોય પતંગ રસિયાઓમાં ઉત્સાહ બમણો જોવા મળ્યો હતો। સવારથી જ બાળકો સહિત વડીલો પણ અગાસી પર પહોંચી જવા પામ્યા હતા અને પતંગ ચગાવી કાપ્યો છે નાદ સાથે ઉત્તરાયણ પર્વની મજા માણી રહ્યા છે। તો સુરતમાં ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉત્તરાયણ પર્વ ઉજવતા પરિવાર સાથે પહોંચ્યા હતા। સવારે ગાય માતાની પહેલા પૂજા કર્યા બાદ હર્ષ સંઘવીએ લોકોને મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવી પરિવાર સાથે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વ મનાવ્યો હતો। કપડદી આદિ અનેક મંત્રીઓ ગુજરાતની ધરતીને મળ્યા અને બધાએ સર્વત્ર રાજ્યનો વિકાસ કર્યો છે અને એ જ કદમ ઉપર આજે આપણા સૌના લાડીલા તો ખરા જ પરંતુ આપણા સૌના અંગત પણ ઘણા એવા હર્ષભાઈ ગુજરાતનું મંત્રીપદ એ પણ ગૃહમંત્રીપદ સ્વભાવે છે। આપણા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન અને ગૌરવશાળી આ ઘટના છે અને આજે આપણા પ્રસંગમાં પધારીને એમને પોતાની પારિવારિક આત્મીયતા અને આપણાપણું પણ બતાવ્યું છે। બસ આવું ને આવું મળતું રહે, આપણે સૌ એમને વધાવતા રહીએ અને આપણો વ્યક્તિ છેક આગળ વધતો સિદ્ધ પદને પ્રાપ્ત કરે। સુરતના દરેક તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ છે। જોકે કોરોના કારણે છેલ્લા ત્રણ વર્ષથી સાદાઈથી ઉત્તરાયણની ઉજવણી કરાતી હતી અને આ વર્ષે કોઈ પણ જાતના પ્રતિબંધ ન હોય લોકોને ઉત્સાહભેર આનંદમય રીતે ઉત્તરાયણ પર ઉજવ્યો હતો। અઝર કુર્સી સાથે હર્ષદ સિટા।